જય શ્રી કૃષ્ણ બેટા. જોઈ લઈએ પ્રકરણ 3માં વિભાગ એફમાં આજે થોડી ક્વેરી આવી હતી મારી જોડે, એનું સોલ્યુશન છે. એટલે અગત્યના ને થોડા અઘરા દાખલા છે, તો બેસ્ટ આને શાંતિથી આવડી જશે. શાંતિથી જોઈ લો. આજે વિભાગ એફમાં દાખલા નંબર 4 બેટા 154માં પેજ પર છે તમારી બુકમાં. એક્ઝામ્પલ નંબર 4. એમાં જાહેરાત ખર્ચ આપી છે અને વેચાણ આપ્યું. જાહેરાત ખર્ચે 10,000 રૂપિયામાં આપ્યું છે અને વેચાણ છે 1 કરોડ રૂપિયામાં આપ્યું છે. આ માહિતી પરથી નિયત સંબંધ રેખા મેળવો અને જ્યારે જાહેરાત ખર્ચ 5 લાખ રૂપિયા હોય ત્યારે વેચાણનું અનુમાન કરો. આવો દાખલો છે. દાખલા નંબર 4 મેં એક્સ અને વાય, જાહેરાત ખર્ચ એટલે એક્સ અને વેચાણ એટલે વાય, ટેબલ એનું જે આપ્યું છે લખી દીધું છે. આનો સરવાળો કરો એક્સનો એટલે 217 મળે છે. એન બરાબર જુઓ બેટા, અહીં એન બરાબર 8 થાય, રાઈટ ને? ટોટલ 8 છે એટલે અહીં એન બરાબર 8 છે. એન બરાબર 8 માટે એક્સ બાર બરાબર શું થાય? સિગ્મા એક્સ અપોન એન, રાઈટ ને? બરાબર 217 ભાગ્યા 8. ઓકે, 217 ભાગ્યા 8, 8 દુ 16, 27.13. આનો ભાગાકાર કરી જુઓ, એક્સ બાર આવી જશે 27.13 આપણો આવે છે બેટા. અને વાય બારનો જોઈ જુઓ, વાય બાર બરાબર વાય બાર બરાબર સિગ્મા વાય અપોન એન. વાય બાર 58.1 આવ્યો છે. 58.1 ભાગ્યા 8 કરો બેટા, એટલે આપણને વાય બાર મળી જશે. વાય બાર 7.26. જો 8 સીધું 56, 2 વધ્યા 7 તારીખ. ઓકે, 8 સીધું 56, 2 વધ્યા 0.1 લઈએ, 8 દુ 16. ઓકે, 7.26 આવે છે. ઓકે ને? આ 27.13 આવે એક્સ બાર અને વાય બાર બરાબર 7.26 આવે બેટા. આ ગણતરી મેં કરી દીધી છે પહેલાં, ગણીને એક વખત ટ્રાય કરીને પછી, એટલે તમારો સમય નહીં બગડે ને. એટલે મને થોડું અમુક મોડે થઈ જાય અમુક પોઈન્ટવાળી વાતો. ઓકે, એક્સ બાર આવી ગયો, વાય બાર આવી ગયો. હવે મારે નિયત સંબંધ રેખા શોધવા માટે હજુ આ બધું પોઈન્ટમાં, આ પોઈન્ટમાં છે ને, તો યુવીથી ગણવું. અને થોડા આંકડા મોટા છે, એક્સવાયથી ગણીએ એના કરતાં યુવીથી ગણવો જ ઈઝી પડે. તો યુવીથી ગણીએ બેટા. આપણે પહેલાં યુ લઈ લઈએ. યુ બરાબર એક્સ માઇનસ એ ને, એક્સ માઇનસ એ. ઓકે ને? તો એ બરાબર જો ને 27.13 આવ્યો છે, તો એ બરાબર 13 લઈ લો, સોરી 27 લઈ લો એના નજીકનો. જો તમે આમાં એકચ્યુઅલી યોર ચોઇસ છે આ બધું. આમાં એ માટે ચોઇસ પોતાની છે. જો 12 છે અને 48, 12 દુ 24, 12 તારી 36, 12 ચોક 4 ભાગ પડે છે, વચ્ચેનો 24 પાછો આપેલો પણ છે. એ બરાબર 24 લઈ લો તો પણ ચાલે. 27ની નજીકનો, 27.13ની નજીકનો આંકડો લેવાનો છે. આપણે 27 જ લીધો. આમાં પોઈન્ટમાં છે, જુઓ ને, જોઈ લઈએ. આમાં વાય માઇનસ બી આવે, રાઈટ ને? અપોન પોઈન્ટમાં છે એટલે મારે CX સિવાય લેવું. આમાં CX અપોન સિવાય, પણ અહીં કોઈ એક આંકડાથી બધાને ભાગી શકાતા નથી એટલે આપણે એને CX ના લીધો. આમાં સિવાય લેવું જરૂરી છે, બરાબર છે? પોઈન્ટમાં આવે છે બધા, એટલે પોઈન્ટ દૂર કરવા માટે. ઓકે ને? બી કેટલું લઈશું જુઓ ને, તો વાય બાર કેટલો આવ્યો છે? 7.26. તો વાય બાર બી બરાબર 7 લઈ લો, કામ પૂરું થઈ જાય સીધું. અને સિવાયમાં જુઓ બેટા, સિવાય કયું લેવો છે? મેન વસ્તુ આ છે, એક પોઈન્ટ છે, બધાને કોઈ એવો આંકડો નથી. જો 2, 5, 8 એટલે એવો કોઈ આંકડો નથી જેના વડે બધાને ભાગી શકાય, એકથી ભાગી શકાય. અને એક પોઈન્ટ છે, તો સિંગલ પોઈન્ટ છે, તો 0.1 લઈ લો ને બેટા. અહીં 2 પોઈન્ટમાં હોત ને તો 0.001 લેત, રાઈટ ને? 3 પોઈન્ટ 0.00, રાઈટ? ઓકે, 3 પોઈન્ટ સુધી ક્યાંક આપણે લે. ઓકે ને? 0.1 લઈ લીધો બેટા. બે વસ્તુ કામ થઈ. હવે યુ જોઈ લઈએ. એક્સ માઇનસ એ એટલે 12 માઇનસ 27, 12 દુ 24 ને 3 27, 12 ને 3 15 થાય, -15.
ઓકે ને 15 વત્તા 12 એટલે 27 તો -12 15માંથી 27 બાદ કરો 15માંથી 27 બાદ કરો 23માંથી 27 બાદ એટલે -4 24માંથી 27 બાદ એટલે -3 38માંથી 27 બાદ કરો એટલે 11 અને 42માંથી 27 બાદ કરો એટલે 11 ને 5 16 ઓકે ને અને સોરી 15 આવે ને 38 42માંથી 27 બાદ કરો બેટા એટલે 15 આવે ને 48માંથી 27 બાદ કરો ને એટલે જો ને 28 20 21 આવે બેટા ગણતરી કરીશું છું તમારી રીતે રાઈટ ને આનો સરવાળો કરો સિગ્મા યુ મળશે આપણને આનો સરવાળો કરો 1 આવશે 1 સરવાળો 1 આવે છે સિગ્મા યુ બરાબર 1 મળે હવે બીજી બાબત v બરાબર y માઇનસ બી અપોન સી વાય ઓકે ને b બરાબર કેટલા લેવાના 7 5માંથી 7 જાય તો 2 -2 અપોન જો 5 -7 અપોન 0.2 ઓકે ને સોરી 0.1 એટલે કે 2 ભાગ્યા 0.1 એટલે કેટલા થાય બેટા 20 થઈ જાય ને ઉપર જાય એટલે ગુણાક 10 થઈ જાય ને કેલ્સીરી કરી જોજો બરાબર છે એટલે કે આમાં 20 5.6માંથી 7 બાદ કરીએ 5.6માંથી 7 બાદ કરીએ એટલે 1.4 આવે 1.4 એટલે 14 5.8માંથી 20 બાદ કરો એટલે 1.2 આવે એટલે 12 થઈ જાય 0 પોઈન્ટ નીચે ભાગા 0.1 એટલે 12 થઈ જાય બેટા ઓકે ને 7માંથી 7 બાદ કરો એટલે તો 0 જ આવ્યો 0 ભાગે કોઈ પણ હોય 7.2માંથી 7 બાદ કરીએ 0.2 રાઈટ ને 0.2 ગુણ્યા 10 હશે ઉપર જાય એટલે કે 2 થઈ ગયો આનો 8.8માંથી 7 બાદ કરીએ એટલે 1.8 વધે એટલે 18 9.2માંથી 7 બાદ કરીએ એટલે 2.2 વધે એટલે 22 ભાગાકાર કરવાનો બેટા 0.1 નો 5માંથી બાદ કરીએ આપણે 7 એટલે 2.5 એટલે કે 25 ઓકે ને ભાગ્યા 0.1 એટલે 25 સરવાળો કરીશું બેટા આનો સિગ્મા વી મળશે ઓકે ને આપણને શું મળશે આ સિગ્મા વી મળશે જો આ 5માંથી 7 એટલે માઇનસ હતા 5.6 7 આ 3 માઇનસ આવે બેટા આપણા ઓકે ને અને આ બાકીના આપણા પ્લસ આવ્યા 7થી મોટા છે એટલે પેલા માઇનસ થયા સરવાળો કરો સિગ્મા વી બરાબર બેટા 21 થાય કરી જુઓ ને સરવાળવાનો તો 21 મળશે સિગ્મા વી બરાબર યુ ને વી આ બંનેનો ગુણાકાર 15 દુ 30 એટલે 300 યુવીનો ગુણાકાર 140 અને 14 દુ 28 140 ને 28 168 12 ગુણ્યા 12 એટલે 144 4 ગુણ્યા 0 એટલે 0 0 આવે 3 દુ 6 એટલે માઇનસ આ માઇનસ છે એટલે માઇનસ આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા સિંગલ માઇનસ છે એટલે માઇનસ કિંમત આવે 18 1 18 180 ને 18 એટલે 198 ઓકે ને 22 જો 15 દુ 30 રાઈટ ને એટલે 300 અને 15 દુ 30 330 25 દુ 50 અને 25 એકા 50 50 એટલે 500 અને 25 એકા 525 ઓકે ને યુવી ગુણાકાર થયો બેટા આનો ગુણાકાર આનો સરવાળો કરો એટલે 1659 આવે આપણે બેટા 1659 હવે યુ સ્ક્વેર શોધવાનો છે એટલે યુનો વર્ગ 15 નો વર્ગ 225 12 નો વર્ગ 144 12 નો વર્ગ 144 બેટા આ છે એનો વર્ગ 4 નો વર્ગ 16 3 નો વર્ગ 09 11 નો વર્ગ 121 15 નો વર્ગ 225 21 નો વર્ગ 441 સિમ્પલ આ તો વર્ગ તો મોઢે જ હોય બહુ કેલ્સી અમુક મોઢે રાખવા બેટા એટલા તો તૈયાર કરવા જોઈએ ઓકે ને યુ સ્ક્વેરનો સરવાળો કરો ને એટલે 1325 આવે બેટા 13 ને 25 ટેબલ તૈયાર થઈ ગયું હવે બી શોધવો છે મારે પહેલા નિયત સંબંધ રેખા માટે બી શોધવાનો ને તો બીનું સૂત્ર બી બરાબર નિયત સંબંધાંક બી બરાબર
n sigma uv minus sigma u into sigma v upon n sigma u square minus sigma u નો whole square into cy upon cx. જો આમાં cx લીધેલું, આ cx1 છે અને cy 0.1 છે લીધું છે તો ત્યાં મૂકવું જરૂરી છે, બરાબર ને. n બરાબર તો 8 સિગ્મા યુ સાઈડ માઇનસ સિગ્મા યુ એટલે કેટલો મળ્યો આપણને? 1 મળ્યો. અને સિગ્મા વી બરાબર 21 મળ્યો છે બેટા, તો 21 લખી નાખીએ એના માટે. ઓકે ને. અપોન n એટલે 8 સિગ્મા યુ નો વર્ગ એટલે 13 25 માઇનસ યુ સ્ક્વેર એટલે 1 નો વર્ગ. ઓકે ને. જોઈ લઈએ આને. 9 8 72 બરાબર ને. 7 72 એટલે કે 2 8 5 40 40 ને 7 47 સોરી હા 40 ને 7 47 વધી જાય. 8 6 48 48 ને 4 52. ઓકે ને. 5 8 ને 5 13 272 ગુણાકાર થાય, બરાબર છે. માઇનસ 21 આનો ગુણાકાર ગુણે આપણે cy કેટલો તો 0.1 અને cx કેટલો તો 1 એ મૂકી દઈએ 0.1 અને 1. ઓકે ને. આ ભાગાકાર 8 5 40 8 દુ 16 ને 4 20 નું વધી 2 8 તારી 24 2 26 વધી 2 8 ને 2 10 10,600 ગુણાકાર એનો કર્યો બેટા. માઇનસ 1 નો વર્ગ 1 જ થાય એટલે 13,272 માંથી 70 માંથી 20 જાય તો 50 અને 2 માંથી 51. ઓકે ને. 10,599 ગુણ્યા 0.1 ભાગ્યા 1. આ 0.1 છે આને કાઢી નાખું, આમ અહીં પોઈન્ટ મૂકી દો ચાલે ને. આના જોડે ગુણાકાર કરી જો 0.1 નો એટલે આ રીતે આવે, રાઈટ ને. તો આની કિંમત કેટલી થાય? આ બંનેનો ભાગાકાર કરો બેટા તમે, એટલે તમને કિંમત મળી જશે. 0.1250 આવે છે, 0.1250 જેવી સમથિંગ, એટલે કે 0.1250 છે ને બેટા. 1250 એટલે કે આપણે 0.13 લખી શકાય. 5 અથવા 5 થી વધારે હોય તો આપણને મળ્યો બી. ઓકે. હવે એ શોધવાનો છે મારે. એ બરાબર y બાર માઇનસ બી એક્સ બાર, બરાબર છે ને. આ તો આપણને સૂત્ર ખબર છે. y બાર કેટલો આવ્યો છે આપણો? 7.26 માઇનસ બી કેટલો આવે? 0.13 અને એક્સ બાર કેટલો આવ્યો તો? 27.13. ઓકે ને. 7.26 માઇનસ 3.53 જેવું આવે છે લગભગ. જોઈજો બેટા. એટલે કે આપણું ટોટલ આમાંથી 7.26 માંથી 3.53 બાદ બાકી કરવાની જ બેટા. 3.73. ઓકે ને. આ મળી ગયો એ આપણો. બાદ બાકી કરી જુઓ એટલે આવી જશે 3.73 આપણો એ મળે બેટા. ઓકે ને. એ ને બી થઈ ગયો તો નિયત સંબંધ રેખા શોધી નાખીએ. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. ઓકે ને. વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. ઓકે ને. એટલે એ વાય કેપ કેટલી મળી આપણને? એ કેટલો મળ્યો છે? 3.73 પ્લસ બી કેટલો મળ્યો? જો બી મળી ગયો છે ને 0.13 અને એક્સ. આ થઈ ગયું આપણો નિયત સંબંધ રેખા. ઓકે ને. હવે મારે જે અનુમાન કરવાનું છે એ જોઈ લઈએ આપણે. જો આને ટાઇટલ આમ તો તમે દાખલો ગણતા હોય ને પહેલો નિયત સંબંધ આ ગણો તો એ લખી નાખો નિયત સંબંધ આંક. આમ ટાઇટલ આપીને પછી ગણતરી કરો. આ અંત બરાબર છે ને. એ એટલે અંતખંડ, તો આપણે એને ટાઇટલ આપી દઈએ અંતખંડ.
ઓકે ને એમ કરીને ગણતરી કરો પછી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા ટાઇટલ આપવાનું હવે અનુમાન રાઈટ ને છેલ્લે અનુમાનની ગણતરી કરવાની છે આવું આપણને મસ્ત દાખલો લાગે ઓકે યોર ચોઇસ છે અનુમાન કે શાનું કરવાનું છે તો ખર્ચ જ્યારે 5 લાખ રૂપિયા હોય ત્યારે વેચાણનું ખર્ચ એટલે એક્સ બરાબર 5 લાખ હોય ત્યારે એટલે ખર્ચ જ્યારે જાહેરાત ખર્ચ 5 લાખ રૂપિયા ઓકે ત્યારે વેચાણનું અનુમાન માટે એક્સ બરાબર કેટલા લેવા પડે 5 લાખ ને પણ આપણે એકમ જુઓ એક્સનો 10,000માં આપ્યો છે રાઈટ ને એટલે 50 લઈએ ને 10,000 એકમ દશક 16,000 આ 10,000 કાઢી નાખ્યા 50 લો એક્સ બરાબર 50 કૌંસમાં 10,000 રૂપિયા જેવું એકમ હોય એમાં ફેરવી દેવું પડે ને વાય કેપમાં મૂકતા ઓકે તો વાય કેપ બરાબર વાય કેપ એટલે કે નિયત સંબંધ રેખામાં મૂકતા આપણે આ વાય કેપમાં મૂકતા ઓકે ને વાય કેપમાં મૂકતા તો વાય કેપ બરાબર E પ્લસ કેટલી મળી 3.73 પ્લસ 0.13 13 65 3.73 વત્તા 13 65 રાઈટ ને 1 0 ઉમેર્યા એટલે 1.0 6.5 થાય બેટા ઓકે કમ્પ્લીટ છે સરવાળો કરો ને તો 3 7 ને 5 12 વધી 1 6 3 9 ને 10 10.23 વાય ઓકે જુઓ બેટા ચોથો દાખલો જોયો પાંચમો તમે ગણશો આમ તો પહેલો બીજો ત્રીજો તમારે ગણો વિભાગ એફનો સ્વાધ્યાય 3 વિભાગ એફનો દાખલો પહેલો બીજો ત્રીજો ગણો પાંચમો ગણજો ઇઝી છે આવડશે એટલા માટે ના આવડે તો મને કહેજો હું આ રીતે સોલ્યુશન તમે કહેશો તો આ રીતે દાખલો ગણાવી દઈશ કોઈ ના આવડે તો છઠ્ઠો દાખલો જોઈ લઈએ બેટા અને એક સાતમોય જોવાનો છે છઠ્ઠા દાખલામાં જોઈ લઈએ જો કિંમતો આપી n બરાબર 10 કિંમતો આપી n બરાબર 10 સિગ્મા એક્સ બરાબર 250 સિગ્મા વાય આપ્યો એક્સ વાય આપ્યો એક્સ સ્ક્વેર આપ્યો નિયત સંબંધ રેખા મેળવો અને એક્સ બરાબર 30 માટે વાયની કિંમતનો અંદાજ મેળવો પેજ નંબર 155 ઉપરનો દાખલો છે દાખલા નંબર 6 પહેલું તો આમાં એક્સ બાર વાય બાર નથી આપ્યું આપણું પહેલું કામ એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન n શોધી નાખીએ સિગ્મા એક્સ 250 n બરાબર 10 આપ્યા છે એટલે કે 25 ઓકે આપણને આ સિગ્મા વાય બાર બરાબર સિગ્મા વાય અપોન n ઓકે ને બેટા સીધું જ આપણે આની ગણતરી કરી લઈએ વાય સિગ્મા વાય બરાબર 300 આપ્યા ભાગ્યા 10 બરાબર 30 આ એક્સ વાય આવી ગયો આપણો ઓકે ને હવે મારે નિયત સંબંધ શોધવાનો છે નિયત સંબંધ રેખા માટે n બી શોધવું પડે રાઈટ ને એટલે નિયત સંબંધ આંક શોધી નાખીએ નિયત બી બરાબર કયું સૂત્ર વાપરીશું જો એક્સ વાય ને એક્સ સ્ક્વેર ને એવું આપ્યું છે તો n સિગ્મા એક્સ વાય વાળું n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય જે કિંમતો આપી એવું સૂત્ર મૂકવાનું બેટા રાઈટ ને તો n સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર બરાબર n બરાબર 10 આપ્યા છે સિગ્મા એક્સ બરાબર 7,900 આપ્યા છે માઇનસ સિગ્મા એક્સ બરાબર 250 આપ્યા છે અને આ 300 આપેલા છે ઓકે n બરાબર 10 એક્સ સ્ક્વેર બરાબર 6,500 કિંમતો જ મૂકવાની છે ને સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર તો 250નો હોલ સ્ક્વેર ઓકે ને આમાં 10 વડે ગુણો એટલે 79,000 એક ઝીરો ઉમેરે જાય 25 × 75 રાઈટ ને એટલે 75,000
આની કિંમત अपन 10 વડે ગુણો એટલે 6500 એટલે કે એક જીરો મૂકો એટલે 65,025નો વર્ગ 625 વર્ગ છે એટલે 2 જીરો મૂક્યા 62,500 થયા એટલે 4,000 65,000માંથી 62,500 બાદ થાય એટલે 2500 બરાબર આ બંનેનો 4,000 ભાગ્યા 2500 કરો એટલે 1.6 બી મળી ગયો આપણને બેટા હવે મારે શોધવાનું શું એ સ્ટેપ બાય સ્ટેપ શોધતા જઈએ અંતઃખંડ E બરાબર y બાર માઇનસ બી એક્સ બાર રાઈટ ને સૂત્ર તો y બાર 30 મળ્યો છે x બાર 25 મળ્યો છે y બાર 30 માઇનસ બી 1.6 મળ્યો બેટા આપણે 1.6 મળ્યો અરે 1.6 અને આ 25 બરાબર છે ને તો 30 માઇનસ 1.6 ગુણ્યા 25 કરો 16 દુ 32 અને 85 32 ને 40 ઓકે ને 40 માટે બરાબર -10 થઈ જાય બેટા એ બરાબર -10 મળ્યો નિયત સંબંધ રેખા શોધવાની નિયત y ની x પરની નિયત સંબંધ રેખા y ની ओके ने वाई कैप सूत्र तो याद है वाई कैप बराबर a प्लस बी एक्स ओके सूत्र याद है ने किंमत ज मूकवानी रही ने बेटा माटे वाई कैप बराबर ए बराबर केटला छे -10 बी बराबर 1.6 एक्स आपने शू मळ्युं वाई कैप एक्स बराबर 30 माटे वाई नी किंमतनो अंदाज तो आमां एटले के वाई कैप नियत संबंध रेखामां x बराबर 30 मुकता y कैप बराबर -10 वत्ता 1.6 30 16 तरी 48 -10 वत्ता 48 बराबर 38 माटे y कैप बराबर एटले के ज्यारे x बराबर 30 त्यारे y નું અનુમાન કરો એવું કહે છે બરાબર છે y ની કિંમત જેવું લખ્યું હોય y ની કિંમત અંદાજે 38 થશે વાત પૂરી 38 મળશે આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું બેટા આ થયો દાખલા નંબર 6 જોઈ લઈએ આગળનો દાખલો જોઈ લઈએ દાખલા નંબર 7મો પેજ નંબર 155 ઉપર બીજો દાખલો જોઈ લઈએ બેટા આપણે 7મો વિભાગ F નો જો એમાં આપ્યું છે આ બધી કિંમત n બરાબર 12 સિગ્મા x બરાબર 30 સિગ્મા y બરાબર 5 આવી કિંમત સિગ્મા x સ્ક્વેર બરાબર 670 xy બરાબર 344 કિંમત તો આપી છે પણ પાછળથી માલુમ પડ્યું કે એક વાક્ય નીચે ઉમેર્યું છે આ કિંમત તો ગણતરી થઈ ગઈ પછી પાછળથી ખબર પડી કે એક અવલોકન 10 14 ને બદલે 11 4 લેવાઈ ગઈ હતી એક અવલોકનની છોડ તો એને સુધારી નિયત સંબંધ રેખા મેળવો અને x બરાબર 5 માટે y નું અનુમાન મેળવો આવો દાખલો છે એક્ઝામ્પલ નંબર 7 તો પહેલાં તો આને સમજી લો ને પાછળથી ખબર પડી કે એક અવલોકનની જોડ 10 14 ના બદલે આના બદલે આ લેવાય એટલે આ સાચી ના ખોટી રાઈટ ને તો ખોટી કઈ છે 11 અને 4 ખોટા અવલોકનની જોડ અને સાચા અવલોકનની જોડ કઈ 10 અને 14 ઓકે હવે આપણે બધી કિંમતો સુધારવી પડશે બેટા તો સુધારેલ પહેલામાં લખું છું બાકી સીધું લખી દે સુધારેલ સિગ્મા એક્સ બરાબર સિગ્મા એક્સ માઇનસ ખોટો એક્સ પ્લસ સાચો એક્સ રાઈટ ને સિગ્મા એક્સ કેટલો આપ્યો છે 30 ખોટો એક્સ કયો 11 સાચો એક્સ કયો 10 ઓકે ને આ એક્સ અને આ વાય આ એક્સ અને વાય ઓકે ને તો 29 સિગ્મા એક્સ બરાબર 29 સિગ્મા વાય બરાબર હવે આવું બધું લખતો નથી સીધી કિંમત લખું બેટા ઓકે ને સિગ્મા વાય બરાબર જો 5 આપ્યો છે ખોટો વાય કયો છે 4 प्लस साचो वाय कयो 14 टोटल करो 15
ઓકે ને પછી કઈ કિંમત છે સિગ્મા એક્સ સ્ક્વેર ખબર પડે છે ને સિગ્મા એક્સ સ્ક્વેર બરાબર 670 આપ્યો બેટા માઇનસ જુઓ ને ખોટા એક્સનો વર્ગ ખોટાનો વર્ગ 11નો વર્ગ 121 પ્લસ 10નો વર્ગ 100 રાઈટ ને 70માંથી 21 જાય તો 649 ને સિગ્મા એક્સ વાય ચલો 344 આપેલા જ બેટા ઓકે એક્સ વાય એટલે એક્સ અને વાયનો ખોટું વાત કરો 11 ગુણ્યા 4 44 પ્લસ સાચું ઉમેરો 10 ગુણ્યા 14 એક્સ વાય છે એટલે ગુણાકાર છે તો ગુણાકાર લેવાનો સ્ક્વેર હતો તો સ્ક્વેર લીધો છે હોય એને ગણતરી કરવાની 140 ઓકે 44 ગયા 300 + 140 એટલે 440 આ આપણને એક્સ વાય મળ્યો ઓકે ક્લિયર કમ્પ્લીટ આપણી કિંમતો થઈ ગઈ બેટા હવે મારે શું શોધવા પહેલાં તો એક્સ બાર સુધારેલ એક્સ શોધી નાખીએ ને સુધારેલ એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન રાઈટ ને સિગ્મા એક્સ કેટલો મળ્યો છે બેટા 29 ભાગ્યા 12 દુ 24 5 વધ્યા 12 ચોક 48 ઓકે ને સમથિંગ 12.42 આગળ આવતું જશે 2.42 વાય બાર બરાબર સિગ્મા વાય અપોન એન બેટા સિગ્મા વાય કેટલો છે 15 ભાગ્યા 12 એકવાર 1 પોઈન્ટ સમથિંગ થાય 3 વધ્યા 0 12 દુ 24 બરાબર છે ને તો 30 6 વધ્યા 12 75 ઓકે 1.25 કમ્પ્લીટ 1.25 જ આવે છે રાઈટ ને ગણતરી કરી લીધી છે એક્સ બાર અને વાય બાર હવે મારે શું શોધવાનું નિયત સંબંધ રેખા શોધવી છે એના માટે નિયત સંબંધ આંક ઓકે ને બી શોધી નાખ્યા બી બરાબર n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન n સિગ્મા એક્સનો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર બેટા સૂત્ર તો યાદ જ છે તો બી એનની કિંમત 12 રાઈટ ને સિગ્મા એક્સ વાયની કિંમત કેટલી મળે 440 માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય સિગ્મા એક્સ કેટલો મળ્યો 29 અને સિગ્મા વાય 15 મળ્યો તો 29 અને 15 ઓકે એન બરાબર 12 સિગ્મા એક્સ સ્ક્વેર કેટલો મળ્યો 649 માઇનસ 29નો વર્ગ હોલ સ્ક્વેર રાઈટ ને આપણે 29 આ બંનેનો ગુણાકાર કરો 0 બરાબર છે પહેલાં તો 0 જ 12 ચોક 48 એનો 8 ઓકે 4 વધ્યા 12 ચોક 48 ને 4 52 જોઈશું બેટા ગણતરી કરજો 29 ગુણ્યા 15 દુ 30 બરાબર છે ને અને 15 9 105 પહેલાં 15 9 135 રાઈટ ને એટલે 5 13 વધ્યા 15 દુ 30 30 ને 13 43 ઓકે ને 435 હવે નીચે આનો 12 9 એટલે 12 9 108 રાઈટ ને 8 10 વધ્યા 12 ચોક 48 ને 10 58 5 વધ્યા 12 છેક 72 ને 5 77 88 માઇનસ 29નો વર્ગ તો 841 તો બેટા રાઈટ આ બધાની બાદબાકી કરો ને ગણતરી કરી જુઓ બેટા બાદબાકી કરીને ગણતરી કરો 4845 5 ઓકે ને કરી જુઓ ને તમારી રીતે સિમ્પલ કેલ્ક્યુલેટરથી 6947 આ બંનેનો ભાગાકાર કરો બેટા એટલે આપણને 0.70 મળે આ મળી ગયો ભાગાકાર કરી જજો બી બરાબર મેં ગણતરી કરી લીધી છે બી બરાબર 0.70 હવે મારે એ શોધવાનો છે એ બરાબર અંતઃખંડ આપણો
એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર કેટલો મળ્યો છે 1.25, માઇનસ બી કેટલો મળ્યો 0.70, એક્સ બાર કેટલો મળ્યો તો 2.42. ઓકે ને 1 ગણતરી કરો માઇનસ 0.70 ગુણ્યા 42 છે એટલે કે 1.69 થાય. આની બાદબાકી કરો બેટા, માઇનસ 0.44 છે એ બરાબર. ઓકે 0.44 એ મળે બેટા, રાઈટ ને 0.44 માઇનસ. ઓકે ને હવે આપણે શોધવાનું છે વાય કેપ. તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા, રાઈટ. જોઈ લઈએ વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. એ બરાબર મળ્યો માઇનસ 0.44. હાલ જ ગણતરી કરી, બીની ગણતરી કરી દીધી 0.70 મળ્યો અને આપણો એક્સ. આ થઈ વાય કેપ, રાઈટ. હવે એક્સ બરાબર 5 માટે અનુમાન, રાઈટ ને. તો વાય કેપમાં એક્સ બરાબર માઇનસ 0.44 વત્તા 0.70, એક્સ બરાબર 5 મૂકો, 7 5 35, 44 પ્લસ 3.5 થાય બેટા, એટલે 3.50 કરો ને, 2 પોઈન્ટ છે તો 50માંથી 44 જાય એટલે 6 રહે ને, તો ઓકે ને 3.06 વાય કેપ બરાબર. લખી નાખો એક્સ બરાબર 5 હોય ત્યારે વાય બરાબર 3.06 મળે. ઓકે, વિભાગ એફમાં કોઈ અરે ABCDEF જ્યાં પણ પ્રોબ્લેમ હોય તો સોલ્યુશન લાસ્ટ છેલ્લું રાઉન્ડ છે, પૂછી લેજો, મને કહી દેજો લાસ્ટ વીક છે આના માટેનો, નહીંતર હું નેક્સ્ટ ચેપ્ટર ચલાવી દઈશ. ઓકે, થેન્ક યુ, આભાર.